નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 12th સાયન્સમાં પ્રકાશીય સમઘટકતાની ચર્ચા આગળ વધારીશું. તો પ્રકાશીય સમઘટકતા સામાન્ય રીતે મૂળભૂત શરત એ છે કે ધારો કે કાર્બનિક સંયોજન હોય તો તેમાં કિરાલ કાર્બન આવેલો હોવો જોઈએ. તમને ખ્યાલ છે કિરાલ કાર્બન એટલે શું? જે કાર્બનની ચારેય સંયોજકતા જુદા જુદા પરમાણુ કે સમૂહ વડે સંતોષાયેલી હોય તેવા કાર્બનને આપણે કિરાલ કાર્બન તરીકે ઓળખીએ છીએ. તો બેઝિક શરત એ છે પ્રકાશીય સમઘટકતા માટે કે કાર્બનિક સંયોજનમાં કિરાલ કાર્બન આવેલો હોવો જોઈએ. કિરાલ કાર્બન આવેલો હોવો જોઈએ. અથવા કહી શકાય કે પ્રકાશ છે કાર્બનિક સંયોજન છે એ આણ્વીય અસમમિતિ ધરાવતું હોય, મીન્સ વસ્તુઓને પ્રતિબિંબની માફક વર્તતા હોય તેવા સંયોજનો એકબીજા પર બિન અધ્યારોપણીય હોવા જોઈએ. બિન અધ્યારોપણીય હોવા જોઈએ. વસ્તુ અને પ્રતિબિંબની માફક વર્તે છે તેવા સંયોજનો એકબીજા પર બિન અધ્યારોપણીય હોવા જોઈએ. પણ વિદ્યાર્થી મિત્રો, ઘણા કાર્બનિક સંયોજનો એવા છે કે જેમાં કિરાલ કાર્બન આવેલો નથી. કિરાલ કાર્બન આવેલો નથી, તેમ છતાં પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે. તો કિરાલ કાર્બન આવેલો ન હોવા છતાં પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતા સંયોજનો કિરાલ કાર્બન ન હોવા છતાં પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતા કેટલાક અપવાદરૂપ સંયોજનો અપવાદ કે કિરાલ કાર્બન આવેલો નથી, કિરાલ કાર્બન આવેલો નથી અને છતાં પણ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતા કેટલાક કાર્બનિક સંયોજનો છે. કેટલાક કાર્બનિક સંયોજનો છે. એ સંયોજનો પૈકી સૌથી પહેલા આપણે એલિન સંયોજનોની ચર્ચા કરીએ. એલિન સંયોજનો. એલિન સંયોજનો એટલે શું? પહેલો મુદ્દો એલિન સંયોજનો. જો શબ્દ પરથી ખ્યાલ પડશે, પાસેના કાર્બન પર દ્વિબંધ આવેલો હોય તેવા સંયોજનો. પાસેના કાર્બન પર દ્વિબંધ આવેલો હોય, પાસેના કાર્બન પર દ્વિબંધ આવેલો હોય તેવા સંયોજનો મીન્સ એલિન સંયોજનો. એલિન સંયોજનોમાં અસમ કાર્બન એટલે કે કિરાલ કાર્બન આવેલો નથી, છતાં પણ તે પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે. એલિન સંયોજનોની વાત કરતા હોઈએ તો આ એલિન સંયોજન છે. આમ દર્શાવી શકાય C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C. ધારો કે અહીંયા કોઈ પણ પરમાણુ કે સમૂહ X છે, Y છે, X છે, Y છે. આ એલિન સંયોજનો. પાસેના કાર્બન પર પહેલા કાર્બન પર દ્વિબંધ છે, બીજા કાર્બન પર પણ દ્વિબંધ છે. તો પાસેના કાર્બન પર દ્વિબંધ આવેલા હોય તેવા સંયોજનો મીન્સ એલિન સંયોજનો પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે. દાખલા તરીકે ઉદાહરણ આપવું હોય એલિન સંયોજનોમાં તો આ પ્રકારનું ઉદાહરણ લખી શકાય. સિમ્પલ CH3 C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C CH3. અહીંયા ધારો કે H આવેલો છે, અહીંયા પણ ધારો કે H આવેલો છે. આ પ્રકારનું સંયોજન CH3C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ
CH3CH ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH CH3 આ એલિન સંયોજન છે, બરોબર છે, આ એલિન સંયોજન છે, પેન્ટ ડાઇઇન છે, પણ બીજા અને ત્રીજા નંબરના કાર્બન પર બે ડબલ બોન્ડ છે. તો આ સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે, અસમ કાર્બન એટલે કે કિરાલ કાર્બન આવેલો નથી. તમને ખ્યાલ છે સામાન્ય રીતે sp3 સંકૃત કાર્બન હોય તેમાં ચારેય સંયોજકતા જુદા જુદા પરમાણુ કે સમૂહ વડે સંતોષાયેલી હોઈ શકે, પણ આમાં sp3 સંકૃત કાર્બન વચ્ચે છે જ ને. આ કાર્બનનું સંકરણ sp સંકરણ છે કારણ કે બે દ્વિબંધ આવેલા છે. આ બંને કાર્બનનું સંકરણ sp2 સંકરણ છે, આ બંને કાર્બનનું સંકરણ sp2 સંકરણ છે, sp2 હાઇબ્રિડાઇઝેશન થાય છે. એટલે એલિન સંયોજનો એક એવા સંયોજનો છે કે જેના પર અસમ કાર્બન આવેલો ન હોવા છતાં પણ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, અપવાદ રૂપકતા ખાસ યાદ રાખવાની છે કે અસમ કાર્બન આપણા મગજમાં એવું સમાયેલું હોય સામાન્ય રીતે કે અસમ કાર્બન એટલે કે કિરાલ કાર્બન ધરાવતો હોય તેવા સંયોજનો જ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે. પણ વાસ્તવિકતા એવી પણ છે કે અસમ કાર્બન આવેલો ન હોવા છતાં પણ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતું હોય તેવું સંયોજન એલિન સંયોજન છે. એલિન સંયોજનની ઓળખાણ શું? તો પાસ પાસેના કાર્બન પર દ્વિબંધ આવેલો હોય, પાસ પાસેના કાર્બન પર દ્વિબંધ આવેલો હોય તેવા સંયોજનને એલિન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. આ પહેલી અપવાદ રૂપકતા. નેક્સ્ટ, ઓર્થો દ્વિવિસ્થાપિત બાયફિનાઇલ સંયોજનો. ઓર્થો દ્વિવિસ્થાપિત બાયફિનાઇલ સંયોજનો. ઓર્થો વિસ્થાપિત બાયફિનાઇલ સંયોજનો. બાયફિનાઇલ સંયોજન એટલે શું જેનો તમને ખ્યાલ છે? દાખલા તરીકે બે ફિનાઇલ આ પ્રકારે જોડાયેલા હોય, આ બાયફિનાઇલ સંયોજન છે, બરાબર છે. બાયફિનાઇલ સંયોજનો, બાયફિનાઇલ સંયોજનો, માત્ર બાયફિનાઇલ સંયોજનો આવો શબ્દ નથી પણ ઓર્થો વિસ્થાપિત. તો અહીંયા આ ઓર્થો સ્થાનમાં વિસ્થાપન થયેલું છે, ઓર્થો સ્થાનમાં વિસ્થાપન થયેલું છે. ધારો કે અહીંયા F જોડાયેલો છે, અહીંયા F જોડાયેલો છે, અહીંયા NO2 છે, ધારો કે અહીંયા NO2 છે, તો આવા સંયોજનને કહેવાય ઓર્થો વિસ્થાપિત. ઓર્થો દ્વિવિસ્થાપિત પણ કહેવાય કારણ કે બંને ઓર્થો સ્થાનમાં વિસ્થાપન થયેલું છે. ઓર્થો વિસ્થાપિત બાયફિનાઇલ સંયોજનો. આમાં પણ અસમ કાર્બન આવેલો નથી અને અસમ કાર્બન આવેલો ન હોવા છતાં પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતા હોય તેવા કેટલાક અપવાદરૂપ સંયોજનોની આપણે ચર્ચા કરવાની છે. એ પૈકી પહેલું સંયોજન એટલે એલિન સંયોજન. એલિન સંયોજનોની ઓળખાણ શું? તો પાસ પાસેના બે કાર્બન પર બે દ્વિબંધ આવેલા હોય, બંને કાર્બન પર એક એક દ્વિબંધ, એવા સંયોજનોને આપણે એલિન સંયોજન તરીકે ઓળખીએ છીએ જેમાં પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળે છે. નેક્સ્ટ, ઓર્થો વિસ્થાપિત બાયફિનાઇલ સંયોજનો. ઓર્થો વિસ્થાપિત બાયફિનાઇલ સંયોજન તમને ખ્યાલ છે, આને આપણે બાયફિનાઇલ તરીકે ઓળખીએ છીએ. આ બાયફિનાઇલ છે, બાયફિનાઇલ, આ બાયફિનાઇલ સંયોજન છે, બરાબર. નેક્સ્ટ, એના પછીનું ત્રીજું અગત્યનું સંયોજન સ્પાઇરો સંયોજનો. સ્પાઇરો સંયોજનો. સ્પાઇરો સંયોજનોને પણ ઓળખો છો. સાયક્લિક સંયોજનો જે છે એક કોમન કાર્બનથી જોડાયેલા હોય, એક કોમન કાર્બનથી સાયક્લિક ચક્રીય જે સંયોજનો છે, બરોબર, એવા સાયક્લિક સંયોજનો એક કોમન કાર્બનથી જોડાયેલા હોય તેને આપણે સ્પાઇરો સંયોજનો તરીકે ઓળખીએ છીએ.
દાખલા તરીકે સ્પાઇરો સંયોજનોની ઓળખાણ આપવી હોય તો સિમ્પલ આ રીતે આપી શકાય. અહીં બંને સંયોજનો એક કોમન કાર્બન દ્વારા જોડાયેલા છે. અહીંયા કોમન કાર્બન છે. બે ચક્ર એક સામાન્ય કોમન કાર્બનથી જોડાયેલા છે. આને આપણે સ્પાઇરો સંયોજનો તરીકે ઓળખીએ છીએ. ધારો કે અહીંયા મિથાઇલ સમૂહ છે, અહીંયા હાઇડ્રોજન આવેલો છે. ધારો કે અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા મિથાઇલ સમૂહ છે. આ સ્પાઇરો સંયોજનો. સ્પાઇરો સંયોજનોમાં પણ અશક કાર્બન એટલે કે કિરાલ કાર્બન આવેલો નથી અને છતાં પણ આ જે સ્પાઇરો સંયોજનો છે એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે છે. પ્રકાશ ક્રિયાશીલતા. નેક્સ્ટ એના પછીનું ચોથું અગત્યનું સંયોજન છે ચક્રીય સંયોજનો. ચક્રીય સંયોજનો. ચક્રીય સંયોજનો. કેટલાક ચક્રીય સંયોજનો દાખલા તરીકે આવું બંધારણ, આ રીતે છે. ધારો કે અહીંયા મિથાઇલ સમૂહ છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા મિથાઇલ છે. આની બીજી રચના આમ પણ દર્શાવી શકીએ. મિથાઇલ સંયોજન, હાઇડ્રોજન, અહીંયા મિથાઇલ સંયોજન, અહીંયા હાઇડ્રોજન. જો આ બે ચક્રીય સંયોજનો છે, બરોબર. હવે તમને ખ્યાલ છે, ધારો કે આપણે આનાથી પસાર થતું સમતલ વિચારીએ, અહીંથી પસાર થતું સમતલ, તો આમાં આણ્વીય સમમિતિ હાજર છે. મિથાઇલની એક્ઝેક્ટ સામે મિથાઇલ જોવા મળશે, હાઇડ્રોજનની એક્ઝેક્ટ સામે હાઇડ્રોજન જોવા મળશે. અહીંયા કાર્બન હશે તો અહીંયા પણ કાર્બન, અહીંયા CH2 તો અહીંયા પણ CH2. તો જોઈ શકાય છે આવા બે સંપર્કો છે. આને આપણે ટ્રાન્સ કહીએ છીએ, આને આપણે સિસ કહીએ છીએ. ટ્રાન્સ અને સિસ. ટ્રાન્સ છે એમાં આણ્વીય અસમમિતિ હાજર છે. આણ્વીય અસમમિતિ હાજર છે. સિસ છે એમાં આણ્વીય સમમિતિ હાજર છે. આણ્વીય સમમિતિ, આણ્વીય અસમમિતિ અને આણ્વીય સમમિતિ. હવે આણ્વીય સમમિતિ હાજર છે તેમાં પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળશે નહીં, પણ એમાં ખાસ કરીને તમને ખ્યાલ છે એક અગત્યનો શબ્દ મેસો સંપર્કો તરીકે વર્તશે. મેસો તરીકે વર્તશે કારણ કે જમણી બાજુનો જે ભાગ દેખાય છે એ ડાબી બાજુના ભાગ સાથે આંતરિક સંપૂર્તિ દર્શાવશે. એટલે આવા સંયોજનો છે એ મેસો સંયોજનો. મેસો સંયોજનોમાં તમને ખ્યાલ છે ઉપરનું અર્ધતલ છે નીચેના અર્ધતલ સાથે વસ્તુ અને પ્રતિબિંબની માફક વર્તતા હોય અને આંતરિક સંપૂર્તિ દર્શાવતા હોય. ઉપરનું અર્ધતલ નીચેના અર્ધતલ સાથે વસ્તુ અને પ્રતિબિંબની માફક વર્તે અને આંતરિક સંપૂર્તિ દર્શાવે. પરિણામે ઉપરના અર્ધતલનું જેટલું કોણાવર્તન થતું હોય તેટલું જ વિરુદ્ધ કોણાવર્તન નીચેનું અર્ધતલ દર્શાવે છે અને પરિણામે આખું સંયોજન પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે નહીં. તો આવા સંયોજનો જે છે એને આપણે મેસો સંયોજનો તરીકે ઓળખીએ છીએ. સેમ આ સિસ છે એ મેસો સંયોજન તરીકે વર્તશે. ટ્રાન્સ છે એ મેસો સંયોજન તરીકે વર્તશે નહીં. આમાં આણ્વીય અસમમિતિ હાજર છે. પણ આ સંયોજન છે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે છે. પ્રકાશ ક્રિયાશીલતા, પ્રકાશ ક્રિયાશીલનો ગુણધર્મ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો 4 સંયોજનોની અત્યાર સુધી આપણે ચર્ચા કરી. ખાસ તમારે આવા અપવાદરૂપ સંયોજનો થોડા યાદ રાખવાના છે. વધુ અપવાદરૂપ પૂછાતું હોય તો એલિન સંયોજનો. એલિન સંયોજનો એટલે પાસેના કાર્બન પર દ્વિબંધ આવેલો હોય અને ખાસ કરીને આ જી અને નીટની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ માટે છે. એલિન સંયોજનો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. એલિન સંયોજનો એટલે શું? તો પાસેના કાર્બન પરમાણુ પર દ્વિબંધ આવેલો હોય તેવા સંયોજનોને આપણે એલિન સંયોજનો તરીકે ઓળખીએ છીએ.
નેક્સ્ટ ઓર્થો વિસ્થાપિત બાયફિનાઇલ સંયોજનો, ઓર્થો વિસ્થાપિત બાયફિનાઇલ સંયોજન દર્શાવેલું છે, એ પણ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે છે. આ બાયફિનાઇલ છે અને ઓર્થો સ્થાનમાં વિસ્થાપન થયેલું હોય તેવું પ્રકાશ ક્રિયાશીલ સંયોજન. સ્પાઇરો સંયોજનો, સ્પાઇરો સંયોજનોને તમે સારી રીતે ઓળખો છો, જેની આપણે અત્યારે ચર્ચા કરતા નથી. ઓલરેડી તમે નામકરણમાં વ્યવસ્થિત ચર્ચા કરી ગયા છો. નેક્સ્ટ ચક્રીય સંયોજનો. ચક્રીય સંયોજનો પણ સામાન્ય રીતે કહી શકાય કે ચક્રીય સંયોજનોમાં બે પ્રકાર છે, ટ્રાન્સ અને શિશ. શિશ છે એ સામાન્ય રીતે મેસો સ્વરૂપ બિંદી માફક વર્તે છે, મેસો તરીકે વર્તે છે, જ્યારે ટ્રાન્સ છે એ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે છે. નેક્સ્ટ એના પછીનો છેલ્લો અગત્યનો ભાગ કે જેને આપણે કહીએ છીએ ચતુર્થક આલ્કાઇલ એમોનિયમ ક્ષારો. ચતુર્થક આલ્કાઇલ એમોનિયમ ક્ષારો મીન્સ ચતુર્થક ક્ષારો. ચતુર્થક આલ્કાઇલ એમોનિયમ ક્ષારો પાંચમો અપવાદ રૂપકતા ધરાવતો ભાગ. ચતુર્થક આલ્કાઇલ એમોનિયમ ક્ષાર. એમોનિયમ ક્ષારને દર્શાવવું હોય તો સિમ્પલ આપણે આ રીતે દર્શાવીએ છીએ. દાખલા તરીકે નાઇટ્રોજન, નાઇટ્રોજનની 5 સંયોજકતા, જેમાં તમને ખ્યાલ છે અહીંયા કોઈ પણ ધારો કે R1 સમૂહ છે, આ R2 સમૂહ છે, આ R3 સમૂહ છે, આ R4 સમૂહ છે. નાઇટ્રોજન પર ધન ભાર હોય, બરોબર છે, અને નાઇટ્રોજન કોઈ પણ હેલાઇડ સાથે ધારો કે જોડાયેલો હોય તો આપણે કહીએ છીએ આલ્કાઇલ એમોનિયમ ક્ષારો. પણ ચતુર્થક R1 R2 R3 R4 ધારો કે જુદા જુદા આલ્કાઇલ ભાગ જોડાયેલા છે. આનું આપણે પ્રતિબિંબ પાડીએ તો સિમ્પલ નાઇટ્રોજન સાથે જે 4 જુદા જુદા પરમાણુ કે સમૂહ જોડાયેલા છે, આ R1 આ R2 છે એનું રિફ્લેક્શન આ રીતે દૂર પડશે, આ R3 છે તો અહીંયા R3 જ રહેશે, R4 અહીંયા R4. આ બંને એકબીજા સાથે વસ્તુ અને પ્રતિબિંબની માફક વર્તે છે, પણ બંને એકબીજા સાથે એકબીજા પર અધ્યારોપણીય નથી, એટલે કે બિન અધ્યારોપણીય તરીકે વર્તે છે. તો આવા ચતુર્થક આલ્કાઇલ એમોનિયમ ક્ષારો છે, આવા ચતુર્થક આલ્કાઇલ એમોનિયમ ક્ષારો એ બધા જ ચતુર્થક આલ્કાઇલ એમોનિયમ ક્ષારો પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે છે. પણ ખાસ યાદ રાખો આમાં અપવાદ રૂપકતા એટલે ખાસ યાદ રાખો કે તૃતીયક એમાઇન અને કાર્બ એનાઇન, તૃતીયક એમાઇન અને કાર્બ એનાઇન પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવતા નથી. તૃતીયક એમાઇન અને કાર્બ એનાયન પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવતા નથી. પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવતા નથી. તૃતીયક એમાઇન અને કાર્બ એનાયન પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવતા નથી. તૃતીયક એમાઇન અને કાર્બ એનાયન એટલે શું? સિમ્પલ કેવું હોય? આ તૃતીયક એમાઇન છે, આ તૃતીયક એમાઇન. એમાં નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ દર્શાવીએ છીએ તૃતીયક એમાઇન. અને 3 દાખલા તરીકે R1 R2 અને R3. અને કાર્બ એનાયન એટલે કાર્બન છે એ સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાના તરફ આકર્ષે તો આ કાર્બન પર ઇલેક્ટ્રોન યુગ્મ આકર્ષાયેલું છે, પરિણામે કાર્બન પર ઋણભાર અને સેમ ધારો કે જુદા જુદા 3 પરમાણુ સમૂહ જોડાયેલા છે. પણ આ બંને તૃતીયક એમાઇન અને કાર્બ એનાયન પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવતા નથી. તો શા માટે
તૃતીયક એમાઇન અને કાર્બ એનાઇન પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવતા નથી, કારણ કે તેના સંયોજનો આંતર પરિવર્તનશીલ હોવાને કારણે આંતર પરિવર્તનશીલ હોવાને કારણે તૃતીયક એમાઇન અને કાર્બ એનાયન પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવતા નથી. પ્રકાશ ક્રિયાશીલતાની ચર્ચા બાદ વિદ્યાર્થી મિત્રો આપણે ડી અને એલ સમઘટકોની થોડી ચર્ચા કરીએ, જેની આપણે ચર્ચા આમ તો કરી ગયા છીએ. સ્મોલ ડી અને સ્મોલ એલ તમને ખ્યાલ છે. જ્યારે પ્રકાશ ક્રિયાશીલ આવા પ્રકાશ ક્રિયાશીલ કાર્બનિક સંયોજનને પોલારીમીટર ટ્યુબમાં ભરવામાં આવે અને પોલારીમીટર ટ્યુબમાંથી ધ્રુવીભૂત પ્રકાશને પસાર કરવામાં આવે તો ધ્રુવીભૂત પ્રકાશના તળનું જો જમણી બાજુ પરાવર્તન કરતો હોય, જમણી બાજુ, તો તેને આપણે સ્મોલ ડી એટલે કે પ્લસ સમઘટક તરીકે દર્શાવીએ છીએ, અને જો ડાબી બાજુ પુનરાવર્તન કરતો હોય તો એને માઈનસ સમઘટક તરીકે દર્શાવીએ છીએ. જો પ્રકાશના તળને જમણી બાજુ લઈ જાય તો સ્મોલ ડી અને ડાબી બાજુ લઈ જાય તો સ્મોલ એલ, જેને આપણે પ્લસ અને માઈનસ વડે દર્શાવીએ છીએ. બીજું વિદ્યાર્થી મિત્રો એક બીજો નવો શબ્દ ડી અને એલ, પણ કેપિટલ ડી અને કેપિટલ એલ. શું છે કેપિટલ ડી અને કેપિટલ એલ, જેને આપણે સાપેક્ષ વિન્યાસ તરીકે પણ ઓળખીએ છીએ, તેની આપણે થોડી ચર્ચા કરીએ. સ્મોલ ડી અને સ્મોલ એલ ને કેપિટલ ડી અને કેપિટલ એલ સાથે કોઈ સંબંધ નથી. તો હવે આપણે ચર્ચા કરીએ સ્મોલ ડી અને સ્મોલ એલ બાદ કેપિટલ ડી અને કેપિટલ એલ. તો કેપિટલ ડી અને કેપિટલ એલ, જો સ્મોલ ડી એટલે શું? તો ધ્રુવીભૂત પ્રકાશના તળનું જમણી બાજુ પરાવર્તન, ધ્રુવીભૂત પ્રકાશના તળનું ડાબી બાજુ પરાવર્તન. અને આ પ્રેક્ટિકલી પ્રાયોગિક રીતે જ નક્કી કરી શકાય કે પદાર્થ સ્મોલ ડી તરીકે વર્તશે કે પ્રકાશનું જમણી બાજુ પરાવર્તન કરશે, ડાબી બાજુ પરાવર્તન કરશે, સ્મોલ એલ તરીકે વર્તશે. માત્ર ને માત્ર પ્રાયોગિક રીતે જ આ નક્કી કરી શકાય છે, પ્રાયોગિક રીતે. પણ કેપિટલ ડી અને કેપિટલ એલ સૈદ્ધાંતિક રીતે, એટલે કે તમે ત્રિપરિમાણીય બંધારણને દ્વિપરિમાણમાં કાગળમાં દોરો અને દોરવાની પેટર્ન મેથડ કેવી છે, તો આ સૈદ્ધાંતિક રીતે નક્કી કરી શકાય છે. સાપેક્ષ વિન્યાસ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. ડી અને એલ સ્વરૂપ, ડી અને એલ સમઘટકો, જેને આપણે સાપેક્ષ વિન્યાસ તરીકે પણ ઓળખીએ છીએ. સાપેક્ષ વિન્યાસ હકીકત શું છે? તો જેનો તમને ખ્યાલ છે કે ત્રિપરિમાણીય બંધારણ છે તેને દ્વિપરિમાણમાં દર્શાવવામાં આવે અને એને દર્શાવવાની મેથડ પેટર્ન કેવી છે તેને આધીન આખી આ વિન્યાસ ગોઠવણી નક્કી કરવામાં આવે છે. આવી ગોઠવણી સૌપ્રથમ રજૂ કરનાર વૈજ્ઞાનિક એમિલ ફિશર, વૈજ્ઞાનિક એમિલ ફિશરે સૌપ્રથમ કેપિટલ ડી અને એલ સ્વરૂપો, પણ એ કેના માટે? તો કાર્બોહાઈડ્રેટ્સ અને એમિનો એસિડ માટે ડી અને એલ સ્વરૂપો દર્શાવેલા. કાર્બોહાઈડ્રેટ્સ અને એમિનો એસિડ માટે, એમિનો એસિડના ડી અને એલ સ્વરૂપો દર્શાવેલા. આ કેપિટલ ડી અને કેપિટલ એલ ને સ્મોલ ડી અને સ્મોલ એલ સાથે કોઈ સંબંધ નથી. સ્મોલ ડી અને સ્મોલ એલ પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવે છે પોલારીમીટર ટ્યુબમાં. જો ધ્રુવીભૂત પ્રકાશના તરંગનું આપેલ સંયોજન જમણી બાજુ પરાવર્તન કરતો હોય તો સ્મોલ ડી પ્લસ,
ડાબી બાજુ પરાવર્તન કરતો હોય તો લીવો રોટેટરી માઈનસ સ્મોલ l. પણ કેપિટલ D અને કેપિટલ L જેને આપણે સાપેક્ષ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ, એમિલ ફિશરે કાર્બોહાઈડ્રેટ્સ અને એમિનો એસિડનો વ્યવસ્થિત અભ્યાસ કરી દર્શાવ્યું કે અસમ કાર્બન પર જો OH જમણી બાજુ હોય તો કેપિટલ D અને ડાબી બાજુ હોય અસમ કાર્બન પર જો OH જમણી બાજુ હોય અસમ કાર્બન પર જો OH જમણી બાજુ હોય તો આને D સ્વરૂપ અને ડાબી બાજુ હોય OH બરોબર અસમ કાર્બન પર જો OH ડાબી બાજુ હોય તો L સ્વરૂપ D અને L સ્વરૂપ જો ડાબી બાજુ આવેલું હોય તો L સ્વરૂપ અસમ કાર્બન પર જો OH જમણી બાજુ હોય તો D સ્વરૂપ અસમ કાર્બન પર જો OH ડાબી બાજુ હોય તો તેને કેપિટલ L સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. પણ વિદ્યાર્થી મિત્રો ઘણી વખત એવું બને, દાખલા તરીકે કાર્બોહાઈડ્રેટ્સની વાત કરીએ કે ઘણી વખત એવું બને કે એક કરતા વધુ અસમ કાર્બન હોય, એક કરતા વધુ, તો ક્યાં અસમ કાર્બન પર OH નો વિચાર કરવો? તો જ્યારે એક કરતા વધુ અસમ કાર્બન આવેલો હોય તો અંતિમ અસમ કાર્બન પર OH ની ગોઠવણી જોવાની છે. જો અંતિમ અસમ કાર્બન પર OH જમણી બાજુ હોય તો કેપિટલ D અને જો અંતિમ અસમ કાર્બન પર OH ડાબી બાજુ હોય તો કેપિટલ L. દાખલા તરીકે હું વાત કરું છું ગ્લુકોઝનું બંધારણ હંમેશા વધારે ક્રિયાશીલ સમૂહને ઉપર દર્શાવીએ છીએ. આ વધુ ક્રિયાશીલ સમૂહ જેને આપણે ઉપર મૂકીએ છીએ. આલ્ડીહાઇડ, ગ્લુકોઝની વાત કરીએ તો આલ્ડીહાઇડ CHO બરાબર. નેક્સ્ટ COH H OH અને છેડા પર CH2OH. ક્રિયાશીલ સમૂહને સૌથી ઉપર દર્શાવવામાં આવે છે. આ ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ સૌથી ઉપર દર્શાવવાની મેથડ છે. હવે ક્રિયાશીલ સમૂહને સૌથી ઉપર દર્શાવો અને સૌથી નીચેના અસમ કાર્બનની વાત કરીએ. અસમ કાર્બન અહીંયા જે દેખાય છે આ એક અસમ કાર્બન, બીજો અસમ કાર્બન, ત્રીજો અસમ કાર્બન, ચોથો અસમ કાર્બન. આ અસમ કાર્બન નથી. હવે જુઓ બેને સૌથી અંતિમ અસમ કાર્બન છે. અંતિમ અસમ કાર્બન, અંતિમ અસમ કાર્બન પર OH જમણી બાજુ છે માટે ગ્લુકોઝનું D સ્વરૂપ છે. D ગ્લુકોઝ છે. અને જો આમ લખવામાં આવે દાખલા તરીકે CHO OHH છેડા પર CH2OH. ક્રિયાશીલ સમૂહને સૌથી ઉપર મૂકેલો છે અને સૌથી અંતિમ અસમ કાર્બન પર જો OH ડાબી બાજુ હોય તો તેને L સ્વરૂપ એટલે કે આપણે આને L ગ્લુકોઝ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. પણ કેપિટલ D અને કેપિટલ L ને સ્મોલ t અને સ્મોલ l સાથે કોઈ સંબંધ નથી. તો એમિલ ફિશરે કાર્બોહાઈડ્રેટ્સ અને એમિનો એસિડ માટે કેપિટલ D અને કેપિટલ L વિન્યાસની ચર્ચા કરેલી છે, જેને આપણે સાપેક્ષ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ. બીજું વિદ્યાર્થી મિત્રો, કેપિટલ D અને કેપિટલ L ને સ્મોલ d અને સ્મોલ l સાથે કોઈ સંબંધ નથી. હવે આપણે વાત કરીએ એમિનો એસિડ. આ તો કાર્બોહાઈડ્રેટ્સની ચર્ચા કરી છે. એમિનો એસિડનું સામાન્ય સ્વરૂપ લખવું હોય તો તમને ખ્યાલ છે CHOOH
છે, કોઈ પણ ભાગ જોડાયેલો છે. ક્રિયાશીલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનને આલ્ફા કાર્બન તરીકે ઓળખીએ છીએ. કુદરતમાંથી મળતા બધા જ એમિનો એસિડ આલ્ફા એમિનો એસિડ છે. આપણે આજે બંધારણ દર્શાવેલું છે તે આલ્ફા એમિનો એસિડનું બંધારણ છે. બંધારણ દોરતી વખતે તમને આપણે હમણાં કીધું એ પ્રમાણે ક્રિયાશીલ સમૂહને સૌથી ઉપર મૂકવામાં આવે છે, તો COOH ને સૌથી ઉપર મૂકીએ. નેક્સ્ટ કાર્બન પર ત્રણ બંધારણ છે, એક H છે, બીજું NH2 છે, ત્રીજું R છે. તો ધારો કે હું NH2 મૂકું છું, અહીંયા H મૂકું છું અને અહીંયા R મૂકું છું. તો જોઈ શકાય છે જેમ OH જમણી બાજુ હોય કાર્બોહાઈડ્રેટ્સમાં કેપિટલ D સમઘટક તરીકે ઓળખતા હતા, એ જ રીતે એમિનો એસિડમાં NH2 સમૂહ, એમિનો એસિડમાં NH2 સમૂહ જમણી બાજુ આવેલો હોય, NH2 સમૂહ જમણી બાજુ આવેલો હોય તો આપણે આને D વિન્યાસ તરીકે ઓળખીએ છીએ. D એમિનો એસિડ, D એમિનો એસિડ. આનું L સ્વરૂપ દોરવું હોય તો સેમ વે આ જ રીતે NH2 C H COOH અને R. જો અસમ કાર્બન પર NH2 ડાબી બાજુ આવેલો હોય, જેમ OH ડાબી બાજુ આવેલો હોય તો આપણે તેને L સમઘટક તરીકે ઓળખતા હતા કાર્બોહાઈડ્રેટ્સમાં. સેમ વે કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. આ L એમિનો એસિડ છે, L એમિનો એસિડ છે. કુદરતમાંથી પ્રાપ્ત થતા બધા જ એમિનો એસિડ, કુદરતમાંથી પ્રાપ્ત થતા બધા જ એમિનો એસિડ D અથવા L વિન્યાસ ધરાવે છે. માત્ર એક જ એમિનો એસિડ અપવાદરૂપ છે, ગ્લાયસિન. ગ્લાયસિનમાં D કે L વિન્યાસ હોતો નથી. યાદ કરો, કારણ કે ગ્લાયસિનમાં R ને બદલે H આવેલો હોય, R બરાબર H મૂકવાનો હોય ગ્લાયસિનમાં. ગ્લાયસિનમાં R બરાબર H મૂકો તો શું થશે? NH2 COOH. અહીંયા તો H હતો, આ R ને બદલે H મૂકો, બરાબર. અહીંયા NH2 જમણી બાજુ છે તો આ ગ્લાયસિનનું D સ્વરૂપ મીન્સ D ગ્લાયસિન દર્શાવી શકાય નહીં. એનું કારણ છે કે કાર્બનની ચારેય સંયોજકતા જુદા જુદા પરમાણુ કે સમૂહ વડે સંતોષાયેલી હોવી જોઈએ, જ્યારે કાર્બનની ચારેય સંયોજકતા જુદા જુદા પરમાણુ કે સમૂહ વડે સંતોષાયેલી નથી. બે સમાન પરમાણુ હાઇડ્રોજન પરમાણુ છે, તો આમાં અસમ કાર્બન નથી. આમાં અસમ કાર્બન છે જેને આપણે સ્ટાર વડે દર્શાવીએ. આમાં પણ અસમ કાર્બન છે, પણ R ની જગ્યાએ H મૂકવાનો નથી. અહીંયા R ની જગ્યાએ H આવી જશે. તો બે સમાન સંયોજકતા બે હાઇડ્રોજન પરમાણુ વડે સંતોષાયેલી છે, તો ગ્લાયસિન ને વિન્યાસ હોતો નથી. એટલે ખાસ લખું છું, ગ્લાયસિનના અપવાદ સિવાય ગ્લાયસિનના અપવાદ સિવાય કુદરતમાંથી મળતા બધા જ આલ્ફા એમિનો એસિડ D અથવા L વિન્યાસ ધરાવે છે. મીન્સ કયા એમિનો એસિડ ને વિન્યાસ હોતો નથી? તો ગ્લાયસિન. ગ્લાયસિનમાં અસમ કાર્બન આવેલો નથી, માટે વિન્યાસ હોતો નથી. પણ વિદ્યાર્થી મિત્રો, આ વિન્યાસ D અને L, કેપિટલ D અને L માત્ર કાર્બોહાઈડ્રેટ્સ અને એમિનો એસિડ માટે જ ઉપયોગિતા ધરાવે છે. કાર્બોહાઈડ્રેટ્સ અને એમિનો એસિડ માટે જ ઉપયોગિતા ધરાવે છે. પણ ધારો કે કાર્બોહાઈડ્રેટ્સ કે એમિનો એસિડ સિવાયના સંયોજનો આવેલા હોય તો એના માટે નિરપેક્ષ વિન્યાસ R અને S ની વાત કરવાની છે. R અને S. ફરીથી કાર્બોહાઈડ્રેટ્સ અને એમિનો એસિડ માટે કયા વિન્યાસની ગોઠવણી કરવામાં આવે છે? કેપિટલ D અને કેપિટલ L. પણ ધારો કે કાર્બોહાઈડ્રેટ્સ સિવાયનું કોઈ સંયોજન હોય તો
તો કાર્બોહાઈડ્રેટ્સ સિવાયના સંયોજન માટે R અને S સમઘટકો જેને આપણે નિરપેક્ષ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ એની આપણે ચર્ચા કરવાની છે. તો નેક્સ્ટ સમઘટક એટલે કે R અને S વિન્યાસ ગોઠવણી જેને આપણે નિરપેક્ષ વિન્યાસ તરીકે પણ ઓળખીએ છીએ. શું છે R અને S જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં આવતા લેક્ચરમાં કરીશું, કારણ કે તેમાં થોડો સમય જોશે, ત્યારે અત્યારે આપણે સમયનો થોડો અભાવ વર્તાય છે. તો અત્યારે આપણે કેપિટલ D અને કેપિટલ L અસમ કાર્બન પર હોય જમણી બાજુ હોય તો કેપિટલ D અને અસમ કાર્બન પર હોય ડાબી બાજુ હોય તો કેપિટલ L. પણ યાદ રાખો કેપિટલ D અને કેપિટલ L ને સ્મોલ d અને સ્મોલ l સાથે કોઈ લેવા દેવા નથી. કેપિટલ D અને કેપિટલ L છે એ ત્રિપરિમાણને દ્વિપરિમાણમાં આપણે ગોઠવણી કરીએ છીએ. દ્વિપરિમાણમાં કાગળ પર ગોઠવણી કરીએ છીએ ત્યારે હોય જમણી બાજુ હોય કે ડાબી બાજુ હોય તેના પરથી દર્શાવવામાં આવે છે, જેને પ્રાયોગિક બાબત સાથે કોઈ લેવા દેવા નથી. જ્યારે સ્મોલ d અને સ્મોલ l છે જેની આપણે હમણાં ચર્ચા કરી, સ્મોલ d અને સ્મોલ l એ આખી પ્રાયોગિક બાબત છે. પોલરીમીટર ટ્યુબમાં જ્યારે આવું સંયોજન ભરેલું હોય અને એમાંથી જો ધ્રુવીભૂત પ્રકાશને તમે પસાર કરો અને જો ધ્રુવીભૂત પ્રકાશના તળનું જમણી બાજુ દક્ષિણ ડેક્સ્ટ્રો રોટેશન દર્શાવે તો સ્મોલ d અથવા પ્લસ, અને જો ડાબી બાજુ કોણાવર્તન દર્શાવે ડાબી બાજુ કોણાવર્તન તો લીવો સ્મોલ l વામ ભ્રમણીય માઈનસ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કેપિટલ D અને કેપિટલ L ને સ્મોલ d અને સ્મોલ l સાથે કોઈ લેવા દેવા નથી. બીજું કે કેપિટલ D અને કેપિટલ L માત્ર કાર્બોહાઈડ્રેટ્સ અને એમિનો એસિડ માટે ઉપયોગિતા ધરાવે છે. એમિલ ફિશરે આ સૌપ્રથમ સમજૂતી આપેલી છે જેને આપણે સાપેક્ષ વિન્યાસ સમઘટકો તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું R અને S ની. પણ એ તરફ જતા પહેલા પોલીહેલો સંયોજનો જેમાં આપણે બે સંયોજનો જોયેલા છે. નેક્સ્ટ થર્ડ વન ત્રીજું સંયોજન થોડી આપણે ઉપર બધા એકબીજામાં મિક્સ ન થાય એની કાળજી રાખવાની છે. ટ્રાઈઆયોડોમિથેન. જો આપણે આવું સંયોજન જોયું તો CH Cl3 ટ્રાઈક્લોરોમિથેન જેને આપણે ક્લોરોફોર્મ કહેતા હતા. તો ક્લોરોફોર્મ ને સમાન જ CH Cl3 ની જગ્યાએ CHI3. શું નામ છે CHI3 નું? તો ટ્રાઈઆયોડોમિથેન. ટ્રાઈક્લોરોમિથેન એ જ રીતે ટ્રાઈઆયોડોમિથેન જેને આપણે ક્લોરોફોર્મ તરીકે ઓળખતા હતા. તો અહીંયા આયોડીન છે, ક્લોરીન ક્લોરોફોર્મ તો આયોડીન છે, આને આપણે આયોડોફોર્મ તરીકે ઓળખીએ છીએ. આયોડોફોર્મ, ક્લોરોફોર્મ અને આયોડોફોર્મ. ક્લોરોફોર્મ અને આયોડોફોર્મ. આયોડોફોર્મનો મુખ્ય ઉપયોગ એન્ટિસેપ્ટિક જીવાણુનાશી તરીકે થતો પણ વર્ષો પહેલાની વાત થાય છે. હાલમાં આયોડોફોર્મનો ઉપયોગ જીવાણુનાશી તરીકે કરવામાં આવતો નથી. ફરીથી મુખ્ય ઉપયોગ આયોડોફોર્મનો એન્ટિસેપ્ટિક જીવાણુનાશી તરીકે હતો. પણ હાલમાં આયોડોફોર્મનો ઉપયોગ જીવાણુનાશી તરીકે કરવામાં આવતો નથી, કારણ કે આયોડોફોર્મ છે અરુચિકર એટલે કે એકદમ દુર્ગંધ ધરાવતું સંયોજન છે. અને આયોડોફોર્મ પોતે એન્ટિસેપ્ટિક જીવાણુનાશી તરીકે વર્તતું નથી, પણ આયોડોફોર્મનું વિઘટન થાય અને એમાંથી આયોડિન ઉત્પન્ન થાય. એ આયોડિન જીવાણુનાશીનો ગુણધર્મ ધરાવે છે. જીવાણુનાશી પણ હાલમાં તો કેટલાય આયોડિન યુક્ત સંયોજનોનો ઉપયોગ જીવાણુનાશી તરીકે કરીએ છીએ. દાખલા તરીકે આયોડિન ટિંચર. તો સૌ પ્રથમ પહેલો મુદ્દો લખી શકાય શેના તરીકે ઉપયોગિતા ધરાવતું? જીવાણુનાશી. ઇટ મીન એન્ટિસેપ્ટિક. હાલમાં ઉપયોગમાં લેવામાં આવતું નથી. બરોબર. જીવાણુનાશી
તરીકે ઉપયોગિતા ધરાવતો, હાલમાં તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. કેમ ઉપયોગ કરવામાં આવતો નથી? તો આની અરુચિકર વાસને કારણે. અરુચિકર વાસને કારણે હાલમાં આયોડોફોર્મનો ઉપયોગ જીવાણુનાશી તરીકે કરવામાં આવતો નથી, એટલે કે સ્પેસિફિક દુર્ગંધ ધરાવે છે. તો હાલમાં અને પોતે આયોડોફોર્મ પોતે એન્ટિસેપ્ટિક ન હતો, પણ આયોડોફોર્મના વિઘટનથી ઉત્પન્ન થતો આયોડિન, તેમાંથી ઉત્પન્ન થતો આયોડિન જીવાણુનાશી તરીકે વર્તે છે. જીવાણુનાશી તરીકે વર્તે છે. આયોડિન જીવાણુનાશી તરીકે વર્તે છે. તેમાંથી ઉત્પન્ન થતો આયોડિન જીવાણુનાશી તરીકે વર્તે છે. અને એ જીવાણુનાશી એટલે હાલમાં તો જીવાણુનાશી તરીકે અન્ય આયોડિનના સંયોજન આયોડિન ટિંચરનો ઉપયોગ કરવામાં આવે છે. આયોડિન ટિંચર જે આયોડિનનું આલ્કોહોલ અને પાણીમાં બનાવેલું દ્રાવણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે CHI3 જેને આપણે ટ્રાયઆયોડો મિથેન એટલે કે આયોડોફોર્મ તરીકે ઓળખીએ છીએ, જીવાણુનાશી તરીકે ઉપયોગમાં લેવાતું, પણ હાલમાં તેનો ઉપયોગ કરવામાં આવતો નથી, કારણ કે અરુચિકર વાસ. અને એમાં ખાસ કરીને આયોડોફોર્મ પોતે જીવાણુનાશી ન હતો, પણ તેમાંથી ઉત્પન્ન થતો આયોડિન જીવાણુનાશી તરીકે વર્તે છે. હાલમાં તેના વિકલ્પ તરીકે આયોડિન ટિંચરનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ આ ઉપરાંત ટેટ્રાક્લોરોમિથેન CCl4, નેક્સ્ટ ફ્રીઓન અને નેક્સ્ટ DDT પેરાડેસ ડાઇક્લોરો ડાઇફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન, આ બધા જુદા જુદા સંયોજનો હેલોજન યુક્ત પોલીહેલો સંયોજનોમાં આપેલા છે, પણ જેની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું.